મહેસાણાની મણિબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં સૂતેલી મહિલા નર્સનો આશરે ₹41,000નો મોબાઈલ ફોન બુકાનીધારી શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સંજના રાઠોડ નામની નર્સ હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં આરામ કરી રહી હતી. ત્યારે એક બુકાનીધારી શખ્સ ત્યાં આવ્યો અને તકનો લાભ લઈ મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયો હતો. સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને લઈ અનેક સવાલો ઊભા થયા છે. હોસ્પિટલ જેવી જગ્યાએ બુકાનીધારી શખ્સ સરળતાથી કેવી રીતે પ્રવેશી ગયો? જો હોસ્પિટલમાં આવી રીતે ચોરીની ઘટનાઓ બનતી હોય તો દર્દી અને સ્ટાફની સુરક્ષા કેટલી સુરક્ષિત છે? સંજના રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.